गुड मॉर्निंग विद्यार्थी मित्रों। तो आज આપણે જે સબ્જેક્ટ છે આપણો 302 એની અંદર સિસ્ટમ એનાલિસિસ એન્ડ ડિઝાઇન જે અત્યાર સુધી આપણે જે ટોપિક જોયા પ્રીવિયસ સેશનની અંદર વોટરફોલ મોડેલ વિશેની ચર્ચા કરી હતી, બરાબર। તો એની આગળ मतलब કે જે ટોપિક્સ આપણે ચર્ચા કરવાની છે વિદ્યાર્થી મિત્રો, તો એ ચર્ચા હવે આપણે આગળ કન્ટિન્યુ કરીશું, બરાબર। તો જે પણ ટોપિક્સ આપણે ચલાવીએ છીએ, જો તમને એની અંદર કન્સેપ્ટ ક્લિયર થતા ના હોય, કોઈ ડાઉટ્સ માઇન્ડની અંદર હોય તો પૂછી શકો છો તમે અને એનું સોલ્યુશન તમે મેળવી શકો છો, બરાબર। જો તમે એનું સોલ્યુશન नहीं पूछो का तो नहीं को तो तमने एनो ख्याल आवशे नहीं, बराबर। जेम के क्वेश्चन है मीन्स के टॉपिक बात करी कि फैक्ट फाइंडिंग मेथड आ तो इंफॉर्मेशन गैदरिंग प्रोसेस जे प्रोसीजर है, तो ये जे प्रोसीजर है एना अकॉर्डिंग जे पण डेटा આપણે ગેધરિંગ કરીએ છીએ, કલેક્ટ કરીએ છીએ ઇન્ફોર્મેશન, ઓકે। so in that particular scenario, the source of information from where we are collecting the data, the source of variety places the data coming from, so any other you can tell that data is like confident data or data is like perfect, but here fact finding means learning as much as possible about the present system, okay। For that, the tools used in information gathering or fact finding are: number one, review of written documents. What? Review of written documents means ke je tame documents je che that you have to review it. In that, in all organizations, documents such as forms, records, reports, manuals, etc. are available. This help in determining how how the prison system runs. કહેવાનો તાત્પર્ય છે કે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન છે, કોઈ પણ કંપની છે, કોઈ ઇન્સ્ટિટ્યુશન્સ છે, તો એની અંદર આપણે ફોર્મ્સ, રેકોર્ડ્સ, રિપોર્ટ્સ, મેન્યુઅલ્સ બધું જ અવેલેબલ હોય છે। તો આ બધી જે વસ્તુની આપણે વાત કરી છે, ચર્ચા કરી છે, ધીસ હેલ્પ ઇન ડિટરમાઇનિંગ હાઉ ધ પ્રેઝન્ટ સિસ્ટમ રન્સ, એટલે કરન્ટલી જે સિસ્ટમ રન કરતી હોય છે એ ત્યાં આગળ
determine the duration. Okay. The process of fact finding includes collection of all possible documents and evaluating them. Fact finding ની જે પ્રોસિજર છે, ફંક્શનાલિટીઝ છે, તો આ બધા જ ડોક્યુમેન્ટ્સ છે, આ બધા જ પ્રોસિજર છે, પોસિબલી ડોક્યુમેન્ટ જે છે, मतलब બધી જ રિક્વાયરમેન્ટ કલેક્ટ કરે છે, and then it will evaluate them. Okay. Unfortunately, most manuals are not up to date and may not be readable. The analyst needs to find out how the forms are filled out, what changes need to be made, and how easy they are to read. બરાબર? જે બધી જે મેન્યુઅલ સિસ્ટમ છે, કાં તો જે આપણે જે ચોપડાની અંદર બધું લખીએ છીએ, કાં તો બુક્સ મેન્ટેન કરીએ છીએ, દરેક વસ્તુ જે છે એ રીડેબલ ફોર્મમાં હોતી નથી. જે એનાલિસ્ટ હોય છે, આનો જે ડેટા એનાલાઇઝ કરતો હોય છે, તો એ શું કરતો હોય છે? એનો રોલ છે કે જે પણ ડાટા ફિલ્ડ આઉટ થાય છે, મીન્સ કે ચેન્જ થાય છે, અકોર્ડિંગ ટુ ધેટ કયા ચેન્જીસ ઇઝીલી અવેલેબલ છે, કયા ચેન્જીસની અંદર જરૂર છે, કોની જરૂર નથી. સો ધેટ ઇઝ ડિપેન્ડિંગ ઓન ધ પર્ટિક્યુલર ધેટ કન્ડિશન્સ. તો રિવ્યુ ઓફ રિટન ડોક્યુમેન્ટ્સ જે ઇન્ડિકેટ શું કરે છે કે જે ડોક્યુમેન્ટ્સ you have to check out all the necessary conditions, all the necessary take parts, all the procedural જે document જે છે વિદ્યાર્થી મિત્રો, that you have to check. Clear? Second tool is on-site observation. What is on-site observation, વિદ્યાર્થી મિત્રો? Can anybody have idea? Watch. The purpose of on-site observation is to get as close as possible to the real system being studied. Main role or main goal જે on-site observation નો જે છે purpose જે કહી શકાય, એ શું છે કે જેટલા ક્લોઝલી તમે જે સિસ્ટમની ઓબ્ઝર્વ કરો, જેમ કે તમે કોઈ પણ કન્સ્ટ્રક્શન સાઇટ હોય, બરાબર છે, અને તમે નકશામાં જોતા હો, મીન્સ કે જેનું મેપ, એક 3D મેપ ડેવલપ કર્યું એ હોય, એન્ડ એકચ્યુઅલ જે સાઇટ છે મીન્સ કે જ્યાં આગળ એ બિલ્ડઅપ થઈ રહી છે, અને એ સાઇટની તમે જો વિઝિટ કરો વિદ્યાર્થી મિત્રો, ધેન I will definitely say that કે એમાં અને જે 3D મેપ જે છે, મીન્સ કે જેનો નકશો તમે ડેવલપ કરાયો છે, એની અંદર 100% ડિફરન્સ તમને જોવા મળશે. તમને પડે છે વિદ્યાર્થી મિત્રો? So I would definitely like to say that on site જે ઓબ્ઝર્વેશન જે છે, on site observation, that means how close you are to the system and what is your response or what is your role to the particular system, what you know about that particular system, what you have knowledge about that particular system. Got the point? So in that, I would like to say that what the exact conditions are. It is the process of recognizing and noting people, objects and
occurrences to obtain information. Means एक प्रोसीजर जे that will definitely people ने जे corrections ની જરૂર છે કા તો requirement ની જરૂર છે એના according પ્રમાણે you have to check out what the exact conditions are, what the exact requirement are. Got the point? So, in that particular scenario, the main purpose is obtaining information from the people, objects that are continuously in the touch of that particular site. As an observer, the analyst must follow a set of rules. Observer tarike you have to follow particular rules and conditions that you have built up, that you have created. Okay, she must listen, then talk, and not give advice or pass a moral judgment, must not argue or show friendliness towards others. कोई पण कंडीशन्स हो कि कोई भी जगह તમે જોબ કરતા હોય, કોઈ भी जगह વર્ક કરતા હોય તો ત્યાં આગળ કેવું હોય છે કે લિસન મીન્સ કે you have to first listen what the other person are telling, what the other person are wants to say to you. Before listening, before understanding something, if you are going means without any knowledge what you have to speak, what you are speaking, you just don't know. मतलब કે અહીંયા એ કહે છે કે તમારી પાસે જો નોલેજ છે તો પહેલા સામેવાળી વ્યક્તિ જે છે મીન્સ કે તમે કોઈ કામ કરો છો લાઈક કા તો કોઈ એક ડેવલપિંગ સાઇટ જે છે તો એની અંદર એક સિસ્ટમ જે હોય છે વિદ્યાર્થી મિત્રો તો એક શું છે કે જે તમારા ડેટા જે છે ત્યાં ઇન્ટરપ્રિટ થતો હોય શું થતો હોય છે વિદ્યાર્થી મિત્રો ઇન્ટરપ્રિટ થતો એ ડાયરેક્ટલી તમે જજમેન્ટ ના લઈ શકો કે તમારો ડાટા જે છે that is a sure, that is a fix. You cannot take a direct judgment. કારણ કે તમને બી ખબર છે કે કોમ્પ્યુટર જે છે મીન્સ કે that is a artificial intelligence. It's not a human. If human makes the mistake, then artificial intelligence means the computers also makes the mistakes. How? Because humans have insufficient knowledge. Humans have no idea what to do. Then what happened? They will give a wrong command to the AI, and wrong command will execute the wrong information. Yet, so in that procedural, the main task is that to identify all the fundamentals that is going to be performed. Okay? Got the point? The following questions can serve as a guide for on-site observations. What kind of system is it? What does it to do? Who runs the system? Who are the important people in it? What is the history of the system?
या क्वेश्चंस जे તમારા માઇન્ડ ની અંદર મીન્સ કે જે સિસ્ટમ ના રિગાર્ડિંગ ઓન સાઇટ ઓબ્ઝર્વેશન ને પ્રોપર ગાઈડ કરી શકે છે, જે પ્રોપર વે ની અંદર ડિસ્ક્રાઇબ કરી શકે છે. વિથ ધીસ ક્વેશ્ચન્સ યુ કેન આસ્ક લાઈક proper management. What kind of system is it? What does it do? સિસ્ટમ કઈ છે, કેવા પ્રકારની છે, સિસ્ટમનો એડવાન્ટેજ શું છે, રોલ શું છે, કઈ રીતે વર્ક કરશે, who runs the system, who runs the system means what? સિસ્ટમ જે તમે ડેવલપ કરી છે, the level of user is what? Expert, intermediate or low level? Which kind of user is going to be access the system? Who are the important people in it? मैं તમને વાત કરી પ્રમાણે કે જે people means કે જે એને involved છે એ કોણ છે, કયા છે? That all the history that you have know, what is the history of the particular system. Clear? And the third tool is interviews. What is that? So an interview is a face-to-face interpersonal situation in which a person called the interviewers asks a person being interviewed questions designed to gather information about a problem. Means an interview is a face-to-face interpersonal situation in which a person called the interviewer asks a person being interviewed. एक एवी कंडीशन છે, એક એવી સિચ્યુએશન છે જ્યાં આગળ જેમ કે તમારે કોઈ પણ જગ્યાએ લાઈક રિક્વાયરમેન્ટ હોય છે, સ્ટાફ રિક્વાયર્ડ, staff required means ત્યાં આગળ શું હોય, જે પ્રમાણેની પોસ્ટિંગ હશે, જે પ્રમાણેની રિક્વાયરમેન્ટ હશે, જે પ્રમાણેની ડિમાન્ડ હશે, એના અકોર્ડિંગ પ્રમાણે યુ હેવ ટુ કોલ ધ પર્સન્સ. અને એમાંથી જેમ કે તમારે 5 થી 10 કેન્ડિડેટ્સ લેવાના છે અને 30 થી 35 કેન્ડિડેટ આવ્યા છે, તો તમારે એમાંથી શોર્ટિંગ કરવાનું છે. An interview is a face-to-face interpersonal situation in which a person called the interviewers asks a person being interviewed questions designed to gather information about a problem. The question જેનો ડિઝાઇન થયા હોય, જે ક્વેશ્ચન જે ઇન્ટરવ્યુ આપતો હોય એને પૂછવાના હોય એની વાત છે. बराबर? So you can understand what I want to say. The analyst also needs to conduct detailed interviews with all the people who will actually use the system. Means analyst જે છે એનો રોલ શું છે? તો એ શું કરે કે જે પણ ડેટા જે છે એ ડેટા ને યુઝ કોણ કોણ કરશે? બરાબર? This will provide all the details the analyst needs and also remove any fear from the users that the computers will replace. આ શું પ્રોવાઈડ કરે છે વિદ્યાર્થી મિત્રો? તો એની અંદર
જે પણ ડેટા ફીડઅપ થાય છે એ ડેટા કમ્પ્યુટરની અંદર કઈ રીતે ફીડઅપ થશે? કમ્પ્યુટર એનો રિસ્પોન્સ કઈ રીતે આપશે? એ કમ્પ્યુટર એની પ્રોસેસ કઈ રીતે કરશે? બરાબર? So if you are a permanent જે ડાટા જે છે એ ડાટા occurrence પ્રમાણે you can set it up. Okay, so that the conditions you have to provide fill the data is. Okay, last is questionnaires. Questionnaire is tool that questions to which individuals respond. એના એકોર્ડિંગ પ્રમાણે તમારે ક્વેશ્ચન્સ અરાઇઝ કરવા. ઓકે, તો તમને આઈડિયા મળી ગયો છે એ પ્રમાણે કે ક્વેશ્ચનરીઝ શેના માટે આપણે ડેવલપ કરતા હોઈએ? કોઈ પણ સર્વે કરતા હોઈએ, કોઈ પણ માહિતી ગેધરિંગ કરતા હોઈએ, એ ક્વેશ્ચનરીઝ જે છે એ બેસ્ટ પ્રેક્ટિસ છે. કેમ? તો આની અંદર તમે એને એડવાન્ટેજીસ આપેલા છે. मीन्स के it is economical and requires less skill than an interview. It can be used to gather data from large number of people simultaneously. And the best advantage is कि एक करता વધારે પીપલ્સ હોય, मतलब कि कोई વધારે ડેટા કલેક્ટ કરવાનો હોય તો એની અંદર એક સાથે માહિતી આપણે કલેક્ટ કરવાની હોય. બરાબર? એક સાથે માહિતી, that means કે જેવી ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરતું હોય એના એક્સપિરિયન્સ પ્રમાણે, એના નોલેજ પ્રમાણે જે મીનિંગફુલ ડાટા એ આપણે એની અંદર કલેક્ટ કરી શકીએ. બરાબર? The users are happy as they know that the answers they give are confidential. આની અંદર એક એડવાન્ટેજ શું છે કે જે ઇન્ફોર્મેશન યુઝર્સ પ્રોવાઈડ કરે છે that is a safe, means users ની જે ઇન્ફોર્મેશન છે that information is not going to be leaked. Got the point? Users get time
think about the questions and so can give more accurate results than in interview. કારણ કે ક્વેશ્ચનરીઝ ની અંદર કેવું હોય છે, તમને ક્વેશ્ચન પૂછવામાં આવતો હોય અને એમાં તમને પૂછવામાં આવે એની સાથે તમને કહેવામાં આવે કે ભાઈ ઓપ્શન્સ, સમય વિચારવા માટે તમને સમય પણ મળતો હોય. તમને મળે. સો ક્વેશ્ચનરીઝ જે છે એની મદદથી આપણે ડેટા કલેક્ટ એક્યુરેટ કરી શકીએ કે જેથી કરીને ધ્યાનથી સમજો કે જેથી કરીને ડેટા જે છે એનું રિઝલ્ટ આપણને કેવું મળે, એક્યુરેટ મળે, પરફેક્ટ. આપણી ભાષામાં કહીએ તો શું છે, પરફેક્ટ રિઝલ્ટ. બરાબર. તો તમને આઈડિયા આવી ગયો છે કે કઈ ટૂલ્સ એન્ડ ટેકનોલોજીસ એ રોલ પ્લે કરે. અસાઇનમેન્ટ ક્વેશ્ચન, information gathering process for system development જે હાઇલાઇટ કરું છું. explain information gathering process for system development. એ તમારો અસાઇનમેન્ટ ક્વેશ્ચન થશે. બરાબર. જો ના ખબર પડતી હોય, તમને ડાઉટ હોય તો મને પૂછી શકો. બરાબર. ત્યારબાદ એક નાનકડો ક્વેશ્ચન, what is cost benefit analysis? cost એટલે કે તમારે ખર્ચ, benefit means કે તમારો જે એડવાન્ટેજ. તો એના 4 સ્ટેપ તમારે યાદ રાખવા જોઈએ. એટલા only 4. Identify the cost that benefits of a project. Categorize the cost and benefits for analysis. The different categories of cost and benefits are tangible or intangible, direct or indirect, fixed or variable. Select a method of evaluation. When all data is identified and categorized, the analyst must select a method of evaluation. The method the methods are net benefit analysis, present value analysis, net present value, payback analysis, break-even analysis, cash flow analysis. Get the result of analysis and take action. That's it. બરાબર. તો તમને આઈડિયા ક્લિયર થતો હશે કે કોસ્ટ બેનિફિટ એનાલિસિસ અને એની પ્રોસિજરની આપણે ચર્ચા કરી. તો એમાં આઈ થિંક કોઈ ડાઉટ તમને હશે નહીં. પ્રીવિયસ જે લેક્ચર જોયું હતું એમાં અમુક સ્ટુડન્ટને તકલીફ છે કે ભાઈ આ જે સ્ટેપ જે છે એ તમારે યાદ રાખવા જ પડશે. વિદ્યાર્થી મિત્રો, ફિગર પણ ડ્રો કરવી જ પડશે. ફરીથી આ જે ક્વેશ્ચન તમને તમારા માટે રિપીટ કરી આપું કે જેથી કરીને તમને તકલીફ ન પડે. બરાબર. તમારો ડાઉટ
solve that is my motto, because જે બી વિડિયો લેક્ચર્સ આપણે અપલોડ કરીએ છીએ બનાવીએ છીએ એમાં તમને કમ્પલસરી ખબર પડવી જોઈએ. અધરવાઇઝ શું થાય કે જે બી તમને હું ક્વેશ્ચન્સ આપું છું કે જે પણ મટીરીયલ્સ તમને પ્રોવાઈડ કરીશ એમાં તમને કંઈ ખબર પડશે નહીં. ઓકે, જે ડાટા જે છે કઈ રીતે એક્સેસિબલ છે, કઈ રીતે ત્યાં આગળ કન્ડિશન સેટિસ્ફાઈડ થાય છે, કઈ રીતે જે કન્ડિશન્સ છે તો એના અકોર્ડિંગ જે ડીલ સિસ્ટમ જોડે કરવાની હોય છે આપણે, એની અંદર છે એક લિનિયર સિક્વન્શિયલ મોડેલ, જેને ક્લાસિક લાઈફ સાયકલ મોડેલ કહે છે, વોટરફોલ મોડેલ કહે છે. જે આ ત્રણ ક્વેશ્ચન એક જ રીતે તમે પૂછી શકો છો અને એને કઈ રીતે આપણે એક્સપ્લેન સિક્વન્શિયલ મોડેલ. The waterfall model is systematic sequential approach to software development. એટલે કોઈ પણ આપણે પ્રોજેક્ટની વાત કરતા હોઈએ કાં તો કોઈ પણ એક ટાસ્કની જો વાત કરતા હોઈએ, ઓકે, તો એ કેવું હોય છે તો સિસ્ટમેટિક ઇન ધ સેન્સ ઓફ જે પણ તમે જે પ્રોસિજર કરો છો કાં તો જે પણ તમારું રિક્વાયરમેન્ટ જે છે ડેટાની એના અકોર્ડિંગ પ્રમાણે જે કન્ડિશન સેટિસ્ફાઈડ થાય છે, સિક્વન્સિંગ આપણે કહીએ છીએ કે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસિજર, બરાબર ને. તો એ જે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસિજર છે એને કહીએ છીએ આપણે સિસ્ટમેટિક સિક્વન્શિયલ અપ્રોચ ટુ સોફ્ટવેર ડેવલપમેન્ટ. જે આપણે સોફ્ટવેર ડેવલપમેન્ટ કરતા હોઈએ કોઈ પણ એની અંદર આ એપ્રોચ રોલ ઇમ્પોર્ટન્ટ વધારે કરે, in which development is seen falling downwards, means કે જે આપણે top of the tree હોઈએ તો અહીંયા like a waterfall. Waterfall, that means that begins at the system level and progresses through analysis, design, coding, testing and support. એટલે કોઈ પણ સિસ્ટમ આપણે ડેવલપ કરીએ છીએ, ઓકે, તો જે સિસ્ટમ ડેવલપ કરતા હોઈએ છીએ તો એ સિસ્ટમની જે પ્રોગ્રેસ છે, જે લેવલ જે છે એ લેવલ અને જે પ્રોગ્રેસ જે છે એ કોના અકોર્ડિંગ પ્રમાણે તમે એક વર્ક કરી શકે છે. તો તમે એના જે પેરામીટર્સ જુઓ તો કયા કયા પેરામીટર્સ છે તમે જોઈ લો. એક છે એનાલિસિસ, કે સિસ્ટમનું એનાલિસિસ પ્રોપર હોવું જોઈએ, જે ડિઝાઇન જે છે એ એકોર્ડિંગ પ્રમાણે હોવું જોઈએ અને એના એકોર્ડિંગ પ્રમાણે જે તમારું ડાટા જે છે, ઓકે, તો એની અંદર કઈ રીતે સિસ્ટમની જે રિક્વાયરમેન્ટ છે, ફ્રન્ટ એન્ડ ટૂલ્સ, બેક એન્ડ ટૂલ્સ, તો એ એનાલિસિસ કેમ ઇમ્પોર્ટન્ટ છે? કારણ કે આપણને સિસ્ટમની રિક્વાયરમેન્ટ શું છે. સમજો કે તમે .NET ની અંદર એપ્લિકેશન ડેવલપ કરવા માંગો છો, PHP ની અંદર એપ્લિકેશન ડેવલપ કરવા માંગો છો, Android ની અંદર એપ્લિકેશન ડેવલપ કરવા માંગો છો, તો એના એકોર્ડિંગ પ્રમાણે સિસ્ટમની જે આપણે કન્ફિગરેશન જોઈએ, સિસ્ટમનું જે સ્ટ્રક્ચર એના એકોર્ડિંગ જોઈએ, સો ધેટ તમારું જે સિસ્ટમ જે છે વર્ક પ્રોપર થશે અને જે તમારું જે સપોર્ટ અને જે તમારું કન્ડિશન્સ છે તો એના એકોર્ડિંગ પ્રમાણે જે ડેટા તમારો જે છે વિદ્યાર્થી મિત્રો એની અંદર તમારો જે કન્સેપ્ચ્યુઅલ લેવલ છે, એટલે કે જે બિગિનિંગ લેવલ ઓફ ધ ડેટા, એ બિગિનિંગ લેવલ ઓફ ધ ડેટા ત્યાં આગળ પ્રોસેસ થતો હોય છે. ઓકે, તો એ જે છે એનાલિસિસ ફેઝ કહી શકાય છે એને. ધેન આફ્ટર ડિઝાઇનિંગ ફેઝ. ડિઝાઇનિંગ ફેઝ ધેટ મીન્સ વોટ, કે જે તમે સિસ્ટમ રફ પેપર એટલે કે પેપર વર્ક તમારું છે, જે પેપરની અંદર તમે વિચારેલું છે કે લાઈક રજિસ્ટ્રેશન પેજ લુક લાઈક ધીસ, લોગિન પેજ, હોમ પેજ, પ્રોડક્ટ પેજ, અબાઉટ અસ, ઇન્ક્વાયરી પેજ, બધા જે થોટ્સ ઓફ યોર માઇન્ડ્સ જે છે તો એને ઇમ્પ્લિમેન્ટ તમે જે હવે કરો છો, બરાબર ને. તો હવે એ
જે ડિઝાઇનિંગની અંદર કઈ રીતે કન્વર્ટ થશે, ડિઝાઇનિંગની અંદર તમે એને કઈ રીતે લુક્સ આપશો, કયા રીતે એના ફીચરને સેટ કરશો, તો એ એના એકોર્ડિંગ કામ ત્યાં આગળ કરશે. દેન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે ફેઝ આવે છે એટલે કે જે તમારો સિસ્ટમ જે ડેવલપ થાય છે, મતલબ કે જે સિસ્ટમ ત્યાં આગળ ઇમ્પ્લિમેન્ટ થાય છે, તો એના એકોર્ડિંગ પ્રમાણે કે જે સિસ્ટમની અંદર કોડિંગ, ઓકે, તો જે કોડિંગ જે છે એની અંદર જે તમારો ડેટા જે છે એ કોડિંગ હાર્ડ કોડ બી હોઈ શકે છે, એઝ વેલ એઝ ડ્રેગ એન્ડ ડ્રોપ ઇવેન્ટ્સ પણ હોઈ શકે છે. જે બી કોડિંગ તમારું જે છે સિસ્ટમના રિગાર્ડિંગ, એપ્લિકેશનના રિગાર્ડિંગ, તો એ ત્યાં આગળ રોલ પ્લે કરતું હોય છે. દેન આ બધી જ પ્રોસિજર થઈ જાય છે, મતલબ કે જે તમારું કન્ડિશન્સ સેટિસ્ફાઈડ થઈ જાય છે, તો એની અંદર તમે ચેક કરી શકો છો કે ટેસ્ટિંગ. હવે કોઈ પણ એપ્લિકેશન ડેવલપ કરીએ છીએ આપણે, કોઈ પણ પ્રોજેક્ટ ડેવલપ કરીએ છીએ, ઓકે, તો એની અંદર ડેવલપ કર્યા બાદ એ સિસ્ટમ જે છે આપણે એક વખત વેરીફાઈ કરતા હોઈએ, ચેક કરતા હોઈએ, ટેસ્ટ કરતા હોઈએ, બરાબર ને. ટેસ્ટ કરવાનું રીઝન શું છે કે તમે કોઈ પણ મતલબ કે જે થર્ડ પાર્ટી એટલે કે જેના માટે તમે ડેવલપ કરી હોય જે એપ્લિકેશન કાં તો સિસ્ટમ, એ તમે સૌથી પહેલા શું કરો છો, ટેસ્ટ કરો છો. ટેસ્ટિંગ કરવાથી શું છે કે જેની અંદર બગ્સ, એરર્સ, ફોલ્ટ્સ, કોઈ પ્રોબ્લેમ હોય તો તમે તમારા લેવલ એટલે કે તમારા જે ડેવલપર જે છે ટીમ ત્યાં આગળ શોર્ટ આઉટ કરી શકો. વિધાઉટ ટેસ્ટિંગ પ્રોડક્ટ ઇઝ going to fail in the market. Yes or no? કારણ કે જો તમે ટેસ્ટ લાઈક કોડિંગ કર્યું, ડિઝાઇનિંગ કર્યું, એનાલિસિસ કર્યું, બધું બતાવી દીધું, લાઈક લોન્ચ કરી દો છો, બટ એટ ધ ટાઈમ ઓફ લોન્ચિંગ કંઈક બગ્સ રહી ગયો જે તમારા ધ્યાનમાં નથી આવ્યો, તો તમારે એને શું કરવું પડતું કે જ્યારે લોન્ચિંગ કરવાનું જે છે બિફોર ધેટ જે એના ઓલ પોસિબલ ટેસ્ટ, એટલે જે ઓલ પોસિબલ ટેસ્ટ જે છે એ તમારે કમ્પલસરી કન્ડક્ટ કરવા પડતા હોય છે, બરાબર. એન્ડ લાસ્ટ જે છે સપોર્ટ. જે 5 ફેઝ છે, બરાબર, એનાલિસિસ, ડિઝાઇન, કોડિંગ, ટેસ્ટિંગ એન્ડ સપોર્ટ, ઓકે. તો સપોર્ટ જે છે ઇન ધ સેન્સ ઓફ આફ્ટર ટેસ્ટિંગ, આફ્ટર all the procedure is going to be complete, તો એ જે પ્રોસિજર કમ્પ્લીટ થઈ છે તો એની અંદર જે કન્ડિશન્સ જે છે મતલબ કે આપણે કોઈ પણ થર્ડ પાર્ટીને આપણે આપતા હોઈએ છીએ, ઓકે, તો એની અંદર જે પણ બેકએન્ડ સપોર્ટ છે, બરાબર, બેકએન્ડ સપોર્ટ ઇન ધ સેન્સ કે યુઝર્સને કોઈ કમ્પ્લેન્સ છે સોફ્ટવેરની અંદર કે વોટ એવર, જે ડેટા કન્ડિશનલી અફોર્ડ થતા નથી, કાં તો ત્યાં આગળ એને સિસ્ટમ ફોલ્ટ જે થાય છે, સિસ્ટમ સપોર્ટ નથી કરતી, તો એવા કેસીસની અંદર શું થાય છે વિદ્યાર્થી મિત્રો, તો ઇન ધેટ કેસીસ જે પણ ડાટા જે છે એના અકોર્ડિંગ પ્રમાણે તમારે સિસ્ટમની જે રિક્વાયરમેન્ટ અન્ડરસ્ટેન્ડ કરવી પડે છે, સિસ્ટમની જે કન્ડિશન્સ તમારે અન્ડરસ્ટેન્ડ કરવી પડે છે, કન્ફિગરેશન શું છે, એ સિસ્ટમ સપોર્ટ કરશે કે નહીં કરે, ફર્સ્ટ ઓફ ઓલ. તો એના જે બેઝિક રિક્વાયરમેન્ટ જે સ્ટેપ જે છે એ આપણે ફોલો કરવા પડતા હોય છે. તો ધીસ ઇઝ અ 5 ફેઝ જે આપણે દરેક સિસ્ટમ લેવલ અને પ્રોગ્રેસ જે આ 5 જે સ્ટેજીસ છે, 5 સ્ટેજ એ આપણે કમ્પલસરી ફોલો અપ કરવા પડતા હોય છે. એન્ડ ટુ ફોલો ધ વોટરફોલ મોડેલ, one proceeds from one phase to the next in sequential manner. મેં તમને વાત કરીએ પ્રમાણે કે વોટરફોલ મોડેલ જે છે એની અંદર આપણે જે નામ જ છે
linear sequential model, classic life cycle model, waterfall model. તો એની અંદર શું છે કે one proceeds from one phase to the next in a sequential manner. मतलब मैं તમને કીધું એ પ્રમાણે કે એક સ્ટેપ પછી બીજું, બીજા સ્ટેપ પછી ત્રીજું, લાઈક ધેટ. એવું રીતે નથી કે પહેલું સ્ટેપ ક્લિયર થયું ચોથા સ્ટેપ ઉપર, ચોથું પછી બીજા ઉપર, બીજા પછી પાંચમા ઉપર, લાઈક ધેટ. નો, એ પ્રોસિજર જે છે એવી રીતે સિક્વન્શિયલ, ધેટ ઇઝ નોટ કોલ્ડ અ સિક્વન્શિયલ. બરાબર. here for example one first completes requirement specification, then when the requirements are fully completed one proceeds to the design. એક તમને મેં કીધું પ્રમાણે કે પહેલા તમારે જે રિક્વાયરમેન્ટ ગેધરિંગ થઈ જાય, કલેક્શન થઈ જાય કે what kind of data you require, what kind of information you require. તો એની અંદર તમારો જે પ્રોસિજર છે એ કમ્પ્લીટ થાય એના પછી you are moving on to the software is designed on paper. મેં તમને વાત કરી એ પ્રમાણે કે જે રફ આઈડિયા આપણો જે છે એટલે કે the software is designed on paper and this design should be a plan for implementing the requirements. એટલે કે જે રફ પેપર ઉપર આપણો જે આઈડિયા છે વિદ્યાર્થી મિત્રો, બરાબર ને? તો જે રફ પેપર આઈડિયા છે તો એને આપણે ઇમ્પ્લિમેન્ટ કરવા માટે જે આપણું માઇન્ડ યુઝ કરીએ છીએ, ઓકે, તો એના અકોર્ડિંગ પ્રમાણે કે કયા પ્રમાણે ડેટા શૂટ્સ ક્યાં થશે, કયો ડેટા કઈ જગ્યાએ મૂવ થશે, એ આપણે બધું કન્ડિશન્સ ધ્યાનમાં રાખવું પડે. When the design is fully complemented and implementation of the design, તો એના પછી જે કોડિંગ the design is made by programmers. Design complete થઈ જાય છે, then after coding phase આવશે. મેં તમને વાત કરી પ્રમાણે કોડિંગ ની અંદર જે તે રિક્વાયરમેન્ટો લાઈક બટન ની ક્લિક ઇવેન્ટ છે, then connectivity છે, like user enters the data and data stores in some tables. So that is phase of coding. એટલે કે કોડિંગ વગર એ પ્રોસિજર સક્સેસફુલ થતી નથી. બરાબર. Is the made by programmers after the implementation phase. After the implementation phase are complete, the software product is tested and debugged. मैं तुमने बात करी प्रमाणे कि होल डिजाइनिंग, इम्प्लिमेंटेशन एंड रिक्वायरमेंट गैदरिंग की फेज से पती जाए छे, ત્યારબાદ પ્રોડક્ટ જે છે મતલબ ડેવલપ કરીને તમે પ્રોડક્ટ હાર્ડવેર બી હોઈ શકે છે, સોફ્ટવેર બી હોઈ શકે છે. તમે કોઈક આઇટમ ડેવલપ કરી છે, બરાબર છે, સમજો કે તમે કોઈ ટોય બનાવ્યું છે, રમકડું બનાવ્યું છે અને એ પ્રોપર લાઈક ફિટિંગ એના જે સ્ક્રૂ કે જે લાઈક જે સ્ટ્રક્ચર જે છે એ પ્રોપર થયું છે કે નથી, તો એ પણ ત્યાં આગળ ટેસ્ટિંગ થતું હોય છે. અને પ્રોગ્રામિંગની વાત કરીએ તો ત્યાં આગળ તમે જે પ્રોડક્ટ જે ટેસ્ટ એન્ડ ડિબગ્ડ that means you are checking the program step by step, and if you found any fault, if you found any bugs in that testing phase, any faults introduced in earlier phase are removed. એક આ જ એવો સ્ટેજ છે, આ જ એવું ફેઝ છે કે જ્યાં આગળ મતલબ કે તમને કોઈ ફોલ્ટ્સ કાં તો કોઈ પણ ટ્રબલ જો ફાઇન્ડ આઉટ થાય છે તો એ ફોલ્ટ કાં તો એ ટ્રબલ તમે ત્યાં આગળ મતલબ કે જે આ ટેસ્ટિંગના ફેઝની અંદર જે છે તમે ત્યાં આગળ રિમૂવ કરી શકો છો અને તમારું જે સોફ્ટવેર જે છે એ સોફ્ટવેરને અપ ટુ ડેટ જે આપણે કહીએ છીએ ઇન ટર્મ્સ ઓફ અપ ટુ ડેટ કરી શકીએ છીએ. ઓકે ઓકે, તો એ પ્રોબ્લેમ જે તમારો અહીંયા આગળ રિમૂવ થાય છે. ગોટ ધ પોઈન્ટ. ધેન ધ સોફ્ટવેર પ્રોડક્ટ ઇઝ ઇન્સ્ટોલ, એટલે કે જ્યારે સોફ્ટવેર જે છે આપણું મતલબ કે જે પરફેક્ટલી ઇન્સ્ટોલ થાય છે, ઓકે, મતલબ કે ઇન્સ્ટોલ ઇન ધ સેન્સ કે જે તમે જેના માટે ડેવલપ કર્યું છે અને જે બી તે લાઈક ઇમ્પ્લિમેન્ટ તમે કરો છો
અને ઇન્સ્ટોલ કરીએ છીએ એ બંને વચ્ચે એક માઇનર ડિફરન્સ છે. શું માઇનર ડિફરન્સ છે? તો જ્યારે ઇન્સ્ટોલ કરીએ છીએ અને મેન્ટેન જે છે આપણું આપવાનું છે મેન્ટેનન્સ મીન્સ ઓફ કે software product is installed and later maintained to add any new functions that the user needs and remove bugs. तो यूजर ने समझो कि તમે જે ફંક્શનાલિટી આપી છે એની અંદર એક્સ્ટ્રા ફંક્શનાલિટી એડ કરાવી છે, એક્સ્ટ્રા ફીચર્સ એડ કરાવવા છે, તો યુઝર જે છે તમારી પાસે શું કરે છે? ડિમાન્ડ કરે છે. શું કરે છે? ડિમાન્ડ કરે છે. તો જો એ પોસિબલ હોય તો તમારે ડિમાન્ડ satisfied કરો છો તમે. Yes, and after satisfying the demands of the user, you are providing the maintenance. Means you have to update that particular software. Any other problem hoy ka to bugs, errors there hoy, so you have to remove that particular bugs and errors. So thus in a waterfall model we can move to the next step only when the previous step is completed and remove all errors. વોટરફોલ મોડેલ ની અંદર આ એક વસ્તુ બહુ જ આપણે ધ્યાન રાખવું પડે છે, મીન્સ કે આ કમ્પલસરી આપણે ફોલો અપ કરવું પડે છે. તો વોટરફોલ મોડેલ જે છે we can move to the next step only when the previous step is completed and removed of all errors. Okay, મીન્સ કે તમારે જે પ્રોબ્લેમ્સ છે જે સોલ્યુશન્સ છે એ તમે ક્યારે મૂવ કરી શકો કે જ્યારે એક સ્ટેપ તમારું કમ્પ્લીટ થાય, then and then you can move to the next step only. Otherwise શું થશે વિદ્યાર્થી મિત્રો કે જો પહેલા સ્ટેપની અંદર તમારી કઈ પ્રોબ્લેમ હશે અને તમે બીજા સ્ટેપમાં જવાનું કરશો તો it will not allow. વોટરફોલ મોડેલ જે કેવું છે કે જેની અંદર તમને સ્ટેપ બાય સ્ટેપ અહીંયા ક્લિયર લખ્યું છે કે there is no jumping back and forth or overlap between the steps in waterfall model. એટલે કે નો જમ્પિંગ એટલે કે તમે એક સ્ટેપ પછી બીજું, બીજા પછી ત્રીજું, જેમ કે આપણે સીડીઓ ચડીએ છીએ કે 1 by 1 જ ચડવાનું છે, એ જ રીતે આની અંદર પણ સ્ટેપ બાય સ્ટેપ જ આપણે આગળ વધવાનું હોય છે. બરાબર? there is no jumping back and forth or overlap between the steps in a waterfall model. બરાબર? અહીંયા આગળ જો એનું એક સુપર જે કહી શકાય આર્કિટેક્ચર કહી શકો કે એનું ફિગર જે આપી છે, તો સૌથી પહેલા છે ઇન્ફોર્મેશન મોડેલિંગ, then arrow goes to the down, requirements analysis, then arrow goes again down, design, code generation, testing, delivery and support. Again this procedure is working and working. જ્યાં સુધી તમારું જે સોફ્ટવેર જે છે, જ્યાં સુધી તમારું જે સોફ્ટવેર જે છે એ સોફ્ટવેર ને તમે ત્યાં આગળ કન્ડક્ટ કરો છો, ત્યાં આગળ તમે જે ડાટા ફીડ કરાવો છો, તો એ આ એક સ્ટ્રક્ચર ફોલો કરવું પડશે કે ઇન્ફોર્મેશન મોડેલિંગ, રિક્વાયરમેન્ટ એનાલિસિસ, ડિઝાઇન, કોડ જનરેશન, ટેસ્ટિંગ એન્ડ ડિલિવરી સપોર્ટ, લાઈક તમારું જે ડેટા છે ત્યાં આગળ મૂવ થશે. Okay, the model consists of 6 distinct stages, namely 1, 2, 3, 4, 5, 6. તો જે 6 ડિફરન્ટ જે સ્ટેજીસ છે એ અહીંયા આગળ આપણે એને સમજવાનો પ્રયત્ન કરીશું. તો આઈડિયા આવી જશે તમને કે વોટ આઈ વોન્ટ ટુ એક્ઝેક્ટલી સી. તો તમે જોઈ શકો છો પ્રમાણે પહેલું છે ઇન્ફોર્મેશન મોડેલિંગ ફેઝ. ઓકે, ઇન્ફોર્મેશન મોડેલિંગ ફેઝ જે છે એની અંદર વર્ક begins by gathering information related to the existing system. This will consist of all items consisting of hardware, people, databases, etc. આની અંદર તમારે જે બેઝિક જે ડાટા છે, બેઝિક જે ઇન્ફોર્મેશન છે એ તમારે કલેક્ટ કરવાની છે. ઓકે, એન્ડ ફોર ધેટ યુ હેવ ટુ કન્સિડર ઓલ ધ થિંગ્સ લાઈક હાર્ડવેર એટલે કે સોફ્ટવેરની આપણે જે વાત કરી છે એના સપોર્ટિંગ હાર્ડવેર કયું જરૂર છે, એની અંદર કયા પીપલ્સ ઇન્વોલ્વ છે, database કયો યુઝ થાય છે, that is all the conditions where we have to check properly and satisfy all this information modeling phase. બરાબર? in the requirements analysis phase એટલે કે જે એનાલિસિસ ડાટા જે છે ઇન્ફોર્મેશન કલેક્ટ થઈ જાય છે ત્યારબાદ સેકન્ડ નંબરનું જે સ્ટેપ છે તો કે એ છે
requirements analysis phase. तो એની અંદર શું છે વિદ્યાર્થી મિત્રો કે the problem is specified along with the desired objectives goals. એટલે અહીંયા શું છે કે problem is specified along with the desired objective goals. એટલે કે તમારો ટાસ્ક જે તમે કરી રહ્યા છો તો એ ટાસ્ક જે છે તમારા કંડીશન્સને સેટિસ્ફાઈડ કરે કાં તો કંડીશન્સને આપણી લાઈક ઓપ્ટિમાઇઝ કરે તો એ એના અકોર્ડિંગ ઓબ્જેક્ટિવ્સ ફૂલફિલ કરવા પડતા હોય. કન્સ્ટ્રેન્ટ્સ આર આઈડેન્ટિફાઈડ એટલે કે સૌથી પહેલા જે કન્સ્ટ્રેન્ટ છે જેના ફીચર્સ જે છે એ તમારે આઈડેન્ટિફાઈ કરવા પડશે. બરાબર, તો જ તમે તમારો જે ડાટા તો જ તમારી જે ઇન્ફોર્મેશન તમે ત્યાં આગળ પ્રોપર વેની અંદર ત્યાં પ્રોવાઈડ કરી શકશો. ઓકે, ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો all information about the functions, behavior and performance are documented and checked by the customer. Documentation બનાવવું ઇમ્પોર્ટન્ટ છે, ડોક્યુમેન્ટ બનાવવું ઇમ્પોર્ટન્ટ છે. તો એ ડોક્યુમેન્ટ આપણે તમને ખબર છે એ પ્રમાણે મેં તમને પહેલા પણ વાત કરી હતી કે ડોક્યુમેન્ટેશન કોઈ પણ સોફ્ટવેર જે આપણે બનાવતા હોઈએ ઓકે તો એની અંદર